એટલે બુદ્ધિનો હું અને બુદ્ધિ વગરનો હું બેને સમજીએ ત્યારે ખબર પડે કે હું કેટલા છે. આપણા ઘરમાં તમારે રૂમનો રસોડાનો વિવેક કરો એટલે કે નોખા પાડો તો રૂમને નોખું પાડો તો જાણી લીધો કે આ મારો બેડરૂમ. તો મકાનનો અને રૂમનો વિવેક કરતા શું પરિણામ આવે? એક મકાન ને મકાનમાં રૂમ અને રૂમ છે એમાંથી એવું કાંક બાદ કરો તો એ જ મોટું મકાન, એ જ પ્લોટ. એમ હું બુદ્ધિ માયલો છું એ હું બુદ્ધિ રહિત એકલો આભાસ માત્ર છું એ હું. અને આભાસ પોતાનો બાદ કરી નાખે અને બ્રહ્મ છું એવી રીતનો હું એ પણ હું. તો કેટલા બધા હું છે. તો જે હું છે નોખા પડેલા એને કેવી રીતે નોખા પડેલા હું છે કેવી રીતે એક હું છે. જેમ બેડરૂમ નોખો પડી ગયો, મઠ આકાશ નોખું પડી ગયું મહાકાશથી, એમાં ઘટનું આકાશ નોખું પડી ગયું. તો આકાશ શબ્દનો વિવેક થાય તો બધા એક થઈ જાય, ત્રણ આકાશ રહે નહીં. એમ હું બુદ્ધિ સાથે આભાસ સાથેનો હું એની અંદર અવિદ્યા ટકે છે એટલે એને જીવાત્માનો હું કીધું. અને એની અંદરથી અંતઃકરણ બાદ થઈ જાય તો અંતઃકરણ બાદ થાય ક્યારે થાય કે અવિદ્યા જાય ત્યારે. તો આભાસ, અંતઃકરણ અને ચેતન આ ત્રણ છે. એના બદલે આભાસ ને ચેતન બે રહે અને અંતઃકરણ ને અવિદ્યા બે જતા રહે એમાંથી. તો એનો એ હું કયો બની ગયો? જ્ઞાની હું બની ગયો. હવે એ જ્ઞાની હું ની અંદર આભાસ અને ચેતન બે છે. તો આભાસ ને બોધ થઈ જાય તો આભાસ ને કયો બોધ થાય કે હું ચેતન નથી. હું ચેતન નથી એવું આભાસ જાણી લે એટલે પોતાને બાદ કરે અને પોતાને બાદ કરી નાખે તો એ ટાઈમે હું એને એક ભાન થાય છે, ભાન રહે છે એટલું. તો એ હું મુખ્ય હું. તો એ ભાન ક્યાં થયું? ભાન રૂપા છે એમાં જ ભાન ઉભું થઈ ગયું, બીજું બધું તૂટી ગયું. કુટસ્થ નું બ્રહ્મ સાથે એક ભાવ થઈ ગયો. કુટસ્થ એટલે આજ સુધી મેં મને મારો આત્મા માન્યો હતો, એ માનેલો આત્મા જે હતો એ બ્રહ્મ બની ગયો. કારણ કે એ જ અવિનાશી, વિકારી, અવિકારી, ચેતન, સચ્ચિદાનંદ એ જ હતો. એટલે કુટસ્થ નું બ્રહ્મ સાથે મુખ્ય એકતા થઈ ગઈ. તો એમાં શું થયું? ક્યારે એકતા થઈ કે આભાસ નો બાદ થયો ત્યારે. તો હું શબ્દ ના અર્થનો વિવેક આ છે કે મારા હૃદયમાં શંકા રૂપી અનેક માન્યતાઓ, સંશયો આ બધું નાશ પામી જાય અને ફક્ત અંતઃકરણ બાદ થઈ જતા હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસ ને થાય. છતાં તે આભાસ પોતે કુટસ્થનું એટલે કે બ્રહ્મનું અભિમાન ધારણ કરે. એ આભાસ એટલે કુટસ્થ સાથે તાદાત્મ્ય એકતા ભાવ વાળો થઈ જાય ને અને એ રીતે પોતાનો બાદ કરીને પોતે જાણે તો ભાન રૂપે પોતે છે. એને કે હું એ હું ને જાણો એટલે બાકીના બધા હું છે એ જણાઈ જાય ને બધા બાધે થઈ જાય. એટલે આભાસ પોતાના મિથ્યા રૂપનો બાદ કરતો હોય એ વખતે પોતાને તે બ્રહ્મ રૂપે જોવે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.